જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આપણો એવો શુભ આશ્રય હતો કે બધા કર્મોને આપણે વ્યવસ્થિત સમજાવીએ. ક્રિયમાણ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ, એમના જે કંઈ પેટા પ્રકારો આપણી સામે જે પરિસ્થિતિઓ આવે છે, એ પરિસ્થિતિ કેવા કારણોસર કયા કર્મોના ફળ સ્વરૂપે આપણી સામે આવીને ઊભી રહી છે, એમના વિશે સમજણ લેવાની અથવા તો થોડું સમજાવવાની મારી ઈચ્છા હતી. પણ મને એવું હતું કે હું એક જ એપિસોડમાં આ ત્રણેય કર્મો સમજાવી દઈશ. એટલે જે તે સમયે મેં વાત કરી કે કાલે આપણે કર્મો વિશે વાત કરશું. પણ જ્યારે એ કર્મો વિશે મને એવું થયું કે આમાં તો એક એપિસોડમાં તો નથી મેળ ખાય એવું, આ તો બધાએ અલગ અલગ એક એક એપિસોડમાં કરવું પડશે. એટલે પહેલાં આપણે ક્રિયમાણ કર્મ સમજ્યા, જે વર્તમાનમાં કર્મો થઈ રહ્યા છે તે, અને એમાંથી જે સંચિતમાં જમા થાય છે તે બીજે દિવસે સમજ્યા. અને આજે આપણે પ્રારબ્ધ વિશેની વાત કરવાના છે. હવે પ્રારબ્ધ કર્મોમાં એટલી બધી ચર્ચા છે, કેમ કે માણસ ખરેખર મનુષ્ય જાતિ સુખી કે દુઃખી છે એની પાછળનું મેઇન કારણ એનું પ્રારબ્ધ કર્મ છે. તમે કોઈ સારું કામ કરો છો કે ખરાબ કામ કરો છો, ચોર ચોરી કરવા જાય છે ને પકડાઈ જાય છે, કોઈ યજ્ઞ કરવા બેઠો છે ને કંઈ આકસ્મિક એવો બનાવ બને છે અને એનો યજ્ઞ અધૂરો રહે છે અથવા તો બીજું કંઈ થાય છે, તો એ પ્રારબ્ધ કર્મો એ મોકલેલી પરિસ્થિતિ છે. એટલે પ્રારબ્ધ કર્મને કોઈ એક મુદ્દા ઉપર અડધી કલાકમાં સમજાવી દેવું અઘરું હોય એવું મને લાગે છે. પણ આજે આ ચર્ચા બહુ લાંબી પણ આપણે કરવા નથી માંગતા કર્મો વિશેની. એટલે આજે જેટલું સમજાવી શકાય, આપણા જે કાંઈ માપ છે એ પ્રમાણે એ મિનિટોમાં જેટલું સમજાવી શકાય એટલું સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ક્રિયમાણ કર્મ આપણે જોયું કે ભાઈ વર્તમાનમાં થઈ રહેલા કર્મો છે, એમના પ્રકારો જોયા કે ભાઈ એક તાત્કાલિક ફળ આપનારું છે, કાલાંતરિત છે. સંચિતના જોયા, ક્રિયમાણના લૌકિક પરલૌકિક જોયા, પારલૌકિક જોયા, સંચિત કર્મ. હવે તો આપણને પ્રશ્ન થાય પ્રારબ્ધ કર્મ એટલે શું? તો કે જે તમારા સંચિત કર્મો છે, તમારા અનેક જન્મોના મનુષ્ય અવતારના જમા પડેલા જે કર્મો છે, એ કર્મો તમને અત્યારે જે ફળ આપવા માટે સમ્મુખ થયા છે, એ કર્મોને પ્રારબ્ધ કર્મો કહેવાય. ટૂંકમાં તમારા જમા થયેલા કર્મો અત્યાર સુધી કોઈ પણ કારણોસર તમારા પુણ્યના બળે કે તમારા આજુબાજુ જે કંઈ મહાપુરુષો છે એમના બળે કે તમારા માતા પિતાના તાકાતને કારણે તમને ફળ આપવા માટે સમ્મુખ નહોતા, અને હવે જે એ સમ્મુખ થયા છે, એ સમ્મુખ થયેલા ફળ આપવા માટે, સંચિત કર્મોમાંથી ફળ આપવા માટે સમ્મુખ થયેલા કર્મોને પ્રારબ્ધ કર્મો કહેવાય છે. બીજું, પ્રારબ્ધ કર્મથી થાય છે શું? તો કે પ્રારબ્ધ કર્મથી કાં તો અનુકૂળ પરિસ્થિતિ આવે છે, કાં પ્રતિકૂળ પરિસ્થિતિ સામે આવે છે, અને તે કર્મોને ભોગવવા માટે પ્રાણીઓની 3 પ્રકારે પ્રવૃત્તિ હોય છે. હવે એમની પહેલાં આપણે એ જોવું જોઈએ કે પ્રારબ્ધના પ્રકાર કેટલા થાય. તો એક રીતે જોઈએ તો કે પ્રારબ્ધ જે ફળ રૂપે મળે છે આપણને, પ્રારબ્ધ કર્મોના જે ફળ મળે છે એ 3 પ્રકારે થાય. કાં તો એક અનુકૂળ પરિસ્થિતિ થાય, એ ન થાય તો ભગવાને વાત કરી હતી ને 12મા શ્લોકમાં કે અનુકૂળ, પ્રતિકૂળ અને મિશ્રિત છે. એક તો અનુકૂળ પરિસ્થિતિ, બીજું મિશ્રિત પરિસ્થિતિ અને ત્રીજું પ્રતિકૂળ પરિસ્થિતિ. હવે આ 3 પરિસ્થિતિમાં પાછા 3 પ્રકાર છે, એના 3 ભેદ પડે. એટલે કે અનુકૂળ પરિસ્થિતિ છે એ સ્વેચ્છાપૂર્વકની સ્થિતિ હોય, અથવા અનિચ્છાપૂર્વકની સ્થિતિ હોય, અથવા તો પરેચ્છા પ્રમાણેની હોય. એ જ પ્રમાણે મિશ્રિત પરિસ્થિતિ છે એ સ્વેચ્છાપૂર્વક હોય, અનિચ્છાપૂર્વક હોય અને પરેચ્છા પ્રમાણે. અને એ જ પ્રમાણે પ્રતિકૂળ પરિસ્થિતિ છે સ્વેચ્છાપૂર્વક, અનિચ્છાપૂર્વક અને પરીચ્છા પ્રમાણે હોય. હવે આ વસ્તુને એક આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે હું શું કહેવા માંગુ છું એમ.
માની લ્યો કે બે વેપારી છે. એ બે વેપારીએ કોઈ માલની ખરીદી કરી. થોડા સમય પછી જે કાંઈ બજારમાં ફેરફાર થયા એમાં એક વેપારીને એ માલની ખરીદી કરીને એ માલમાંથી એમને નફો થયો. બીજા વેપારીએ પણ આવો એક માલ ખરીદ્યો હતો. એ માલમાં એમને નુકસાની ગઈ. તો એક વેપારીને નફો થયો છે, બીજા વેપારીને નુકસાન થયું છે. બંનેએ ખરીદી તો કરી હતી, પણ એકને નફો થયો, એકને નુકસાન થયું. આ જે નફો અને નુકસાન થયું છે ને, એ એમના શુભ અને અશુભ કર્મોનું ફળ છે. એમના શુભ અને અશુભ કર્મોના પ્રારબ્ધએ મોકલેલું ફળ છે. શુભ અને અશુભ જે પ્રારબ્ધ કર્મો છે એમનું ફળ છે. જેમના શુભ ફળ હતા એમને નફો થયો છે, જેમના અશુભ ફળ હતો એમને નુકસાની ગઈ છે. પણ આ જે કર્મોનું ફળ ભલે હોય, પણ બંનેને જે માલ ખરીદવાનું છે ને, એ કોણે કર્યું હતું? તો કે એ સ્વેચ્છાપૂર્વક થયું હતું. બંને વેપારીએ પોતાની ઈચ્છા પ્રમાણે માલ ખરીદી કર્યો હતો. એટલે એક પરિસ્થિતિ સ્વેચ્છાપૂર્વકની. નફો અને નુકસાન બંને માલ તો પોતાની ઈચ્છા પ્રમાણે ખરીદ્યો હતો. એકને નફો થયો, એકને નુકસાન થયો. શું કામે? તો કે નફો થયો એના શુભ કર્મોનું ફળ છે, નુકસાન થયો એના અશુભ કર્મોનું. એ ક્યારે કર્યા હતા? અત્યારે તો કંઈ કર્યું નથી. તો કે સંચિત થયેલા કર્મો હતા, એને ફળ આપવા માટે કેવા થયા છે? સમ્મુખ થયા છે, જેને આપણે પ્રારબ્ધ કર્મ કહીએ છીએ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે, એ ચાલતા ચાલતા ક્યાંક બીજે બારગામ જાય છે. વચ્ચે નદી આવે છે, વરસાદ થયો છે, નદી આવે છે, અને પૂરની અંદર એક પોટલું તણાતું નદીના કાંઠા ઉપર આવે છે. એ વ્યક્તિ એ પોટલાને બહાર લે છે એના પગ પાસેથી, અને જેવો બહાર લે છે ખોલે છે તો અંદર ધન મળે છે. એમને પુષ્કળ પ્રમાણમાં એમને ધનની પ્રાપ્તિ થાય છે. બીજો એક વ્યક્તિ છે, બહાર જાય છે, વરસાદ છે, થોડી વાર માટે વૃક્ષની ડાળીનો સહારો લો, અને એ જ વખતે એ વૃક્ષની ડાળી પડે છે. ખરેખર તો એ રોડથી વૃક્ષ દૂર હોય છે, પણ એનો સહારો લેવા માટે ત્યાં જાય છે. એ જેવો પહોંચે છે અને વૃક્ષની ડાળી માથે પડે છે અને એ ઈજાગ્રસ્ત થાય છે. હવે આ બંને પરિસ્થિતિ જે થઈ છે એ એમના શુભ અને અશુભ કર્મોથી બનેલા પ્રારબ્ધ ફળને કારણે જે એક સજ્જનને ધન મળ્યું છે, એ એમના શુભ પ્રારબ્ધ કર્મોનું ફળ છે, પરિસ્થિતિ છે. અને આમની માથે વૃક્ષ પડવાથી જે એમને ઈજા થઈ છે, એમના અશુભ કર્મોનું ફળ છે, એ પ્રારબ્ધનું ફળ છે. ધન મળવું અને વૃક્ષ પડવું, આ બેમાંથી એકેયમાં જેમને આ શુભ અશુભ મળ્યું છે એમની ઈચ્છા નથી. જો પેલી જગ્યાએ શું થયું? બે વેપારીએ પોતાની ઈચ્છા પ્રમાણે માલ ખરીદ્યો હતો ને એકને નફો ને એકને નુકસાન થયું છે. અહીંયા પણ એકને નફો ને એકને નુકસાન થયું, પણ ઈચ્છા બેયની હતી આવી. ઓલાને એવી ખબર હતી કે મને આમાંથી ધન મળશે, આને એવી ખબર હતી મને વૃક્ષ પડશે ને ઈજા થશે. તો આ જે પરિસ્થિતિ થઈ એને પરેચ્છા પ્રવૃત્તિ કહેવાય. અમુક પ્રવૃત્તિ પ્રારબ્ધની પરેચ્છા પ્રમાણે હોય છે. દેવ ઈચ્છાથી તમારે એ ભોગવવા પડે છે, પરેચ્છા બીજાની ઈચ્છાથી ભોગવવા પડે છે. એક ત્રીજી પરિસ્થિતિની વાત કરીએ કે ભાઈ કોઈ એક ધનવાન વ્યક્તિ છે, નિઃસંતાન છે, એ એક બાળકને પોતાને દત્તક લે છે, ગોદ બેસાડે છે, અને પોતા પાસે જેટલું ધન છે ને એ બધું ધન છે એ કોને મળશે? હવે પેલા બાળકને મળે છે. હવે બીજો એક વેપારી છે, એમને ત્યાં પુષ્કળ ધન છે, એમને ત્યાં ચોરી થાય છે, અને ચોર લોકો બધું ધન છે ને એ ચોરી જાય છે, એમ ચોરી થઈ છે. હવે આ વેપારીનું જે ધન એમના બાળકને મળ્યું છે તે, અને ચોરને જે ધન મળ્યું છે તે, પેલા બાળકને બધું ધન મળ્યું છે, અહીંયા ચોરને બધું ધન મળ્યું છે. એ એક ધન છે, આ છે તો શુભ અશુભ પ્રારબ્ધનું જ ફળ, પણ એક ધન જે એક ફળ છે ગોદમાં જવાનું છે, અને એક ચોરી થવામાં છે. આ કોને આધારે છે? તો કે એ પણ પરેચ્છા છે. ઓલું એક ઈચ્છા, એક અનિચ્છા, અને ત્રીજું આ પરેચ્છા, દેવોને આધારે છે. પહેલું જે ઉદાહરણ હતું એ સ્વેચ્છા હતું, સ્વેચ્છાપૂર્વક.
બીજું ઉદાહરણ, અનિચ્છાપૂર્વક, એમની કોઈ ઈચ્છા નહોતી અને એમ છતાં એમને ધન મળ્યું અને માથે વૃક્ષ પડ્યું, અને આ દેવની ઈચ્છા, પરેચ્છા. એટલે કર્મનું ફળ છે ને મિત્રો, આ પ્રારબ્ધમાં શું હોય છે, કર્મનું ફળ છે એ કર્મના સ્વરૂપમાં નથી આવતું, એ પરિસ્થિતિના રૂપમાં સામે આવે છે. તમે આજે કોઈ કર્મ કરો છો એ તમારી સામે પરિસ્થિતિ બનીને આવશે, એ કર્મ બનીને નહીં આવે. તો શું થશે? કર્મ બનીને આવે તો ક્રિયમાણ કર્મનો તો કોઈ મતલબ જ ન રહ્યો. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. આપણા શાસ્ત્રો, બ્રાહ્મણો, વિદ્વાનો, ઋષિ મુનિઓ જે કર્મો વિશે સમજાવે છે એનો તો કોઈ મતલબ જ ન રહ્યો. જો આ કર્મ પ્રમાણે કર્મ બનીને આવતા હોય તો એ જ કર્મ કરવાના છે ને એ પરંપરા તો સળંગ ચાલુ જ રહેવાની, ક્યારે અંત જ નહીં આવે. તો મોક્ષની કે એમની તો કોઈ વાત જ ન થાય. ટૂંકમાં એ પરિસ્થિતિ બનીને આવે છે. જે કંઈ કર્મો આપણે કરીએ છીએ પરિસ્થિતિ બનીને આવે છે. બીજું, પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત અને અપ્રાપ્ત એમ બે પ્રકારના ફળ મળે છે. જે આપણા પ્રારબ્ધ કર્મ છે એમનાથી એક પ્રાપ્ત ફળ પ્રાપ્ત થાય છે અને એક બીજું છે અપ્રાપ્ત. અત્યારે તમારી પાસે અનુકૂળ પરિસ્થિતિ છે કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે, જે કંઈ પરિસ્થિતિ છે ને એ તમને પ્રારબ્ધનું પ્રાપ્ત ફળ છે. શુભ અશુભનું ભૂલી જઈએ આપણે, તમારી સારી પરિસ્થિતિ છે કે પ્રતિકૂળ છે કે અનુકૂળ ભૂલી જઈએ, પણ એ તમારા પ્રારબ્ધના પ્રાપ્ત થઈ ગયેલા ફળ છે. અને ભવિષ્યમાં તમારી જે પરિસ્થિતિ થવાની છે, તમે સાવકાર થવાના છો, ગરીબ થવાના છો, જે કંઈ થવાનું છે એ પ્રારબ્ધનું કેવું ફળ છે? તો કે અપ્રાપ્ત ફળ છે. હવે જો આમ જ હોય ને તો મનમાં એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય કે જો આ પ્રારબ્ધનું આવું છે તો પ્રશ્ન એ થાય કે કર્મોમાં પ્રધાનતા કોની? પ્રારબ્ધની પ્રધાનતા છે કે પુરુષાર્થની? માણસે પુરુષાર્થ કરવો જોઈએ કે પ્રારબ્ધ ઉપર રહેવું જોઈએ? હવે એમના માટે જો એમનો જવાબ જોતો હોય ને તો આ બંનેને, પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેને સમજવા જોઈએ. એ બંનેને સમજવા પડે. ખરેખર દરેક મનુષ્યને 4 પ્રકારની ઈચ્છા હોય છે, જેને આપણે આપણા પુરુષાર્થ ગણીએ છીએ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. કાં તો માણસને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કાં તો અર્થ એટલે કે પૈસો, ધન સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, કામ એટલે કે શરીર સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય, અને કાં પછી મોક્ષ, એ મોક્ષ પ્રાપ્ત કરવાની. આ 4 પ્રકારની ઈચ્છા હોય. એમાં સૌથી પહેલી આપણે અર્થ જોઈએ. અર્થ એટલે ધન સંપત્તિ. એના 2 પ્રકાર છે, એક સ્થાવર છે અને એક જંગમ છે. તમારી પાસે ગાડી, મકાન, બંગલો, રૂપિયા, પૈસા, ઝવેરાત, ઘેટા, બકરા, ગાય, ભેંસ, ઘોડા, હાથી, આ બધું છે એ સ્થાવર અને જંગમમાં આવી જાય. ધર્મ, ત્યાર પછી આવે છે ધર્મ. અર્થ, ધર્મ પછી અર્થ. ટૂંકમાં ધર્મ પહેલા લઈએ છીએ આપણે, તો ધર્મ છે. ટૂંકમાં ધર્મ એટલે શું? તમે સકામ ભાવથી કરો કે નિષ્કામ ભાવથી કરો, કોઈ પણ ભાવના. સકામ ભાવથી હશે તો એ પ્રમાણે ફળ મળશે, નિષ્કામ ભાવેથી હશે તો એ પ્રમાણે. સકામ કે નિષ્કામ ભાવથી કરેલા યજ્ઞ આદિ જે કાંઈ ક્રિયાઓ છે, યજ્ઞ છે, દાન છે, તપ છે, ધ્યાન છે, જપ છે, આ બધી જે કંઈ ક્રિયાઓ છે એ બધાને ધર્મ તરીકે આપણે રાખી શકીએ, મૂકી શકીએ. હવે ત્રીજું છે એ કઈ છે? તો કે કામ છે. હવે સાંસારિક સુખના ભોગ એટલે કામ. જે કાંઈ સંસારના સુખ છે એમના ભોગ કરીએ છીએ એ કામની અંદર સમાવેશ થાય. હવે એમના પાછા 8 પ્રકાર પડે સુખના. શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે, ગંધ છે, માન છે, બળાઈ છે અને આરામ છે. શબ્દ છે એટલે એકદમ મીઠા મીઠા શબ્દો સાંભળવા, સારા કાવ્યો, ગઝલો સાંભળીને રાજી થવું, ગીત સાંભળવા, સંગીત સાંભળવા, વિવિધ પ્રકારના સ્વરો સાંભળીને રાજી થવું, એ શબ્દનો આનંદ છે. પછી મુલાયમ વસ્તુના સ્પર્શ છે, વિજાતીય સ્પર્શ છે, ઠંડુ છે, ગરમ છે, પોચું છે, કડક છે, આવા સ્પર્શ કરી અને જે પ્રાપ્ત કરવો સુખ, એ સ્પર્શ નામનું સુખ છે. વિવિધ પ્રકારના સારા દ્રશ્યો છે, કુદરતી દ્રશ્યો, પર્વતીય છે, અથવા તો અતિશય સ્વરૂપવાન કોઈ વ્યક્તિઓને નિહાળવા છે,
એ રૂપ નામનું સુખ છે. વિવિધ પ્રકારના 6 જે આપણા અનાજની અંદર ખાદ્ય ખોરાકોના રસ છે, ખાટો ખારો તીખો તુરો મૂળો, એમનાથી જે કંઈ આપણે સ્વાદ લઈએ છીએ ને આનંદ પ્રાપ્ત કરીએ છીએ, રસ નામનું સુખ છે. ત્યાર પછી વિવિધ પ્રકારના પુષ્પોના સુગંધ છે, વિવિધ પ્રકારની બીજી જે કાંઈ પ્રકૃતિની સોડમ છે, ધરતીની સોડમ છે, એમનાથી આનંદ લઈએ. પછી માન પ્રાપ્ત કરવા માટે જે કંઈ આપણે કરતા હોઈએ છીએ, મને અહીંયા માન મળે, બધા વાહ વાહ કરે, પછી બળાઈ કે મારે આ વાહ વાહ થાય, અહીંયા હાર તોડા થાય, મને મોટું સ્થિતિ મળે. આ ઉપરાંત ખાઈ પીને પડ્યું રહેવું અને શરીરને સુખ આપવું. આમ 8 પ્રકારના કુલ સુખ છે. એટલે ધર્મ, અર્થ અને કામ અને ત્યાર પછીનું મોક્ષ છે. માણસ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે વિવિધ પ્રયત્નો કરે છે તે. હવે ધર્મ અને અર્થ છે ને એ એકબીજાની વૃદ્ધિ કરનારા છે. તમે તમારી પાસે રહેલા ધનથી તમે ધર્મ કરી શકો, દાન કરી શકો, યજ્ઞ કરી શકો, વિવિધ પ્રકારના સારા કાર્ય કરી અને તમે ધર્મને વૃદ્ધિ કરી શકો. અને એ ધર્મની વૃદ્ધિને કારણે તમારી અનુકૂળ પરિસ્થિતિ થશે, એટલા માટે તમને ધન પણ મળવાનું છે. એ જ પ્રમાણે તમે ધર્મ કરીને અર્થની વૃદ્ધિ કરી શકો. એમ એકબીજાના પૂરક છે. પણ માની લ્યો કે કોઈ કામના માટે તમે ધર્મ કરો છો કે ભાઈ મને પુત્ર પ્રાપ્તિ થાય એના માટે હું યજ્ઞ કરું છું, તપ કરું છું, દાન કરું છું, તો જેવો મને પુત્ર પ્રાપ્ત થઈ જશે, મારે ઘરે બાળકનો જન્મ થશે, એ જ સાથે મારો યજ્ઞ છે, દાન છે, તપ છે, એનું પુણ્ય પૂરું થઈ જશે, ખલાસ થઈ જશે, કેમ કે મારી કામનાઓ પૂર્તિ થઈ ગઈ ને. એ જ પ્રમાણે હું એમ કહું ગાડી, બંગલો, મકાન આ બધું આવી જાય તો એમનાથી મારો અર્થ પણ, મારું ધન પણ પૂરું થઈ જશે. ધનથી હું ગાડી, બંગલા, સુખ સાહેબી લઈ લઈશ તો એ પૂરું થઈ જશે. ટૂંકમાં કામના એક એવી વસ્તુ છે કે જે ધર્મ અને અર્થ બંનેનો નાશ કરી નાખે છે. એટલે તો ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ ખુદે કીધું છે કે ભાઈ કામના છે એ ખૂબ ખાનારી છે, અતિશય ખાનારી છે, માટે એ કામનાનો ત્યાગ કરી દેવો જોઈએ. ધર્મ અને આમને પણ ખાય છે. આમ ખરેખર ધર્મ અને અર્થ પછી કામ અને મોક્ષ છે એ એકબીજાના પૂરક છે. એટલે કામના જે કરે છે ને એ જ બધું થાય છે. એટલે કામનાઓનો ત્યાગ કરવો જોઈએ. બીજું, આપણે જે કાંઈ માણસ કર્મ કરે છે એ કેવી રીતે કરે છે? બહારથી કરે છે. અને જે કાંઈ ફળ મળે છે એ પણ કેવી રીતે મળે છે? તો એ પણ બહારથી મળે છે. તો પછી એ બહારથી મળેલા ફળમાં માણસ જ્યારે સુખી કે દુઃખી થાય છે ત્યારે એ સુખ કે દુઃખ ક્યાં થાય છે? તો કે એ તો અંદર થાય છે ને. કર્મ બહારથી થાય છે, એનું ફળ બહારથી પ્રાપ્ત થાય છે. તો જે કાંઈ પરિસ્થિતિનું સર્જન થયું છે એ સુખી દુઃખી થાય છે, એ તો અંદરનું ફળ છે. તો સુખી દુઃખી થવું તે શુભાશુભ કર્મનું ફળ છે જ નહીં. આ જે સુખી દુઃખી થવું છે ને, કેમ કે શુભાશુભ કર્મનું ફળ તો બહાર છે ને, અંદર તો હોય જ નહીં, એ તો બહાર મળ્યું છે. તો પછી અંદરનું ફળ છે એ શું છે? એ સરાસર એ મૂર્ખતા છે. આ મૂર્ખતામાંથી દૂર આવી જઈ કોઈ માણસ આ મૂર્ખતાને છોડી દે, કેમ કે બહારની પરિસ્થિતિ, સાંસારિક પરિસ્થિતિમાંથી તમે અંદર દુઃખી થાવ છો, સુખી થાવ છો, એ તો મૂર્ખતા જ છે. એમાંથી જો કોઈ બહાર આવી જાય અને પ્રારબ્ધનો સ્વીકાર કરે, ભગવાનનો સ્વીકાર કરે કે આવેલી પરિસ્થિતિ એ મારા પ્રારબ્ધને કારણે છે, મારા નસીબમાં છે ને મારે ભોગવવી જ પડશે. જેમ રામના પિતા હોવા છતાં દશરથને એના મૃત્યુ સમયે દુઃખ ભોગવ્યું, રામે પણ માં સીતાજીના વિરહને ભોગવ્યો, માં સીતાએ પણ રામના વિરહને ભોગવ્યો, એમ માં રાધાએ પણ કૃષ્ણના વિરહને ભોગવ્યો છે ને. આ બધું પ્રારબ્ધના કામ છે યાર, એમના ખેલ છે. પણ એમનાથી એ લોકો સુખી દુઃખી નહોતા થતા યાર. સુખી દુઃખી થવું ને એ અંદર છે ને એ મૂર્ખતા છે. એટલે જો ભગવાનનું છે, પ્રારબ્ધનું છે એવું માની લેવામાં આવે તો શુભ અને અશુભ કર્મોનો. બીજું, માણસ જે કાંઈ શુભ કર્મો, અમુક લોકો એવું કહે છે કે ભાઈ આજે તમે પાપ કરો, કાલે પુણ્ય કરી નાખો તો એ પાપ ધોવાઈ જશે. ના ભાઈ, એવું નથી. પાપ અને પુણ્યનો વિભાગ જ અલગ છે.
તમે જે શુભ કર્મો કરો છો એ તમારા શુભના ખાતામાં જમા થાય છે, તમે અશુભ કર્મ કરો છો એ અશુભના ખાતામાં જમા થાય. કોઈ એકાબીજાનો છેદ ઉડાડતો નથી, એકાબીજાનો નાશ કરતો નથી. તમે કરેલા શુભ કામનું ફળ તમને સારી અનુકૂળ પરિસ્થિતિ મળશે. તમે કરેલા અશુભ કામનું ફળ છે એ તમને પ્રતિકૂળ પરિસ્થિતિ આપશે. પણ જો તમે ભગવાનની કે મહાપુરુષોની નજીક હશો તો એ સુખ અને દુઃખ તમને એ અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ છે તમને સુખી કે દુઃખી નહીં કરી શકે. તમને એમાં ન્યુટ્રલ રહેવા દેશે, એમ સુખ દુઃખ તમને થવા નહીં દે. બીજું એમ જે શુભ કર્મો છે ને એ અશુભનો નાશ ન કરી શકે, કેમ કે જે અશુભ કર્યું છે તો ભોગવવું પડે. એક સરસ મજાનું ઉદાહરણ છે કે એક રામલાલ પાસેથી એક શ્યામલાલ નામના વ્યક્તિએ 100 રૂપિયા વ્યાજે લીધા કે હું આગલા મહિનાની પૂનમે તમને આપી દઈશ. આગલા મહિનાની પૂનમ આવી, રામલાલે ઉઘરાણી કરી, કીધું કે ભાઈ આજે તો છે નહીં, 2-4 દિવસ જવા દો, હમણાં હાથ થોડોક તંગ હાલે છે, તમને હું વ્યાજ સહિત આપી દઈશ. એમ 2-4 દિવસ પછી પાછું રામલાલે ઉઘરાણી કરી, પાછા ઓલાએ કીધું આજે નથી, પાછો ગયો, પાછું કીધું પાછો આવો, 10-12 વખત થયું અને રામલાલનો મગજ ફાટી ગયો. રામલાલે જઈને શ્યામલાલને કીધું મારા પૈસા મારે જોઈએ, તો આવું 2-4 દી કરીને તે મને 10 ધક્કા ખવડાવ્યા, મેં તને આટલા માટે આપ્યા હતા. એમ કરીને રામલાલે જોડો કાઢી અને એને 3-4 જોડા મારી દીધા. શ્યામલાલે કેસ કર્યો, ફોજદારી કોર્ટમાં કેસ ચાલ્યો. નામદાર સાહેબે રામલાલને પૂછ્યું કે આને જોડા માર્યા? તો કે હા નામદાર સાહેબ, મેં એને 4-5 જોડા માર્યા. શું કામ માર્યા? તો કે એને મારી પાસેથી પૂનમનો વાયદો કરીને 100 રૂપિયા લીધા હતા અને આપવામાં આવું કરતો તો આ 4 મહિનાથી મને રોજ ધક્કા ખવડાવે, 2 દિન 3 દી આપતો જ નથી, એટલે મેં ખીજાઈને માર્યા, મને મારા 100 રૂપિયા પાછા અપાવી દો. તો કે ભાઈ આ ફોજદારી કોર્ટ છે, અહીંયા તે જે ગુનો કર્યો છે ને એનું તને ફળ મળશે. તે 4 જોડા માર્યા છે તો એ 4 જોડાની સજા તારે ભોગવવી પડશે. તારે પૈસા પાછા જોતા હોય તો તારે શું કહીએ છીએ હવે, દીવાની કોર્ટમાં જવું પડશે. એ તને પૈસા પાછા અપાવવામાં મદદ કરે, કેમ કે તેને પૈસા આપ્યા છે. એમ તમે જો કોઈને બૂટ મારી દીધું છે, ખરાબ અશુભ કર્મ કર્યું છે, તો એની સજા તો ભોગવવી જ પડશે. હા, તમે સારું કામ કર્યું છે એ તમારે કઈ છે દીવાની કોર્ટમાં જમા છે, એનું ફળ તમને ભોગવ મળશે. એટલે કોઈ કોઈના ફળને નુકસાન નથી કરી શકતું, કોઈ કોઈના કર્મને કાંઈ નથી કરી શકતું. બીજું, જેમ શુભ કર્મોના તમે સ્વરૂપથી કોઈ દિવસ ત્યાગ કરી શકો, પણ અશુભ કર્મનો સ્વરૂપથી ત્યાગ ન કરી શકો, કેમ કે શુભ કર્મ તમે બીજાના ભલા માટે કર્યું છે, એટલે એ પરિસ્થિતિનો તમે સ્વરૂપથી ત્યાગ કરી શકો, બાકી અશુભનો તમે સ્વરૂપથી ત્યાગ ન કરી શકો. બીજું મિત્રો, પ્રારબ્ધની બાબતમાં બહુ મોટી ચર્ચાઓ આપણા શાસ્ત્રોમાં થઈ છે. મને એવું લાગે છે હું કદાચ ગમે તેટલું પ્રારબ્ધ વિશે સમજાવું, હું તમારા માઇન્ડને સ્પષ્ટ નહીં કરી શકું, કેમ કે એ સામસામે બેસી અને પ્રશ્નોત્તરીનો વિષય છે, ચર્ચાનો વિષય છે કે આવું કેમ થાય, આવું હોય તો આમ શું થાય. એટલે આપણે જે કર્મોના સિદ્ધાંત વિશેની વાત કરી હતી એમને અહીંયા જ પૂર્ણ કરીએ છીએ અને આગળ કાલથી આપણે પાછું 13મા શ્લોકથી કન્ટિન્યુ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.